વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, ફાઇનલી ગુજરાત પોલીસની ભરતી જાહેરાત થઈ. LRD PSI માટેના ફોર્મ 4 તારીખથી ભરવાના ચાલુ થઈ જશે. ફોર્મ ભરવા પહેલાંના નિયમો ખાસ જોઈ લેજો. તમામ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જેટલા પણ તમારા પ્રશ્નો છે તમામ પ્રશ્નોના જવાબ મળશે. ફોર્મ ભરવા પહેલાં વિડીયો તમે અચૂક જોઈ લેજો. ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 સમિટ, અયોધ્યા GK જેવી ટોટલ 44થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. વનલાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે તમને આ કરંટ અફેર્સ મંથ વાઇઝ, ડે વાઇઝ મળશે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ટોપિક પર આવીએ આપણે. ગુજરાત પોલીસના ફોર્મ ભરવા પહેલાંના નિયમો જે છે આપણે ખાસ જોઈ લઈએ આજે. તમે જોઈ શકો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નોના જવાબો છે. નીચે જણાવેલ પ્રશ્નો અને તેના જવાબો ફક્ત ઉમેદવારોની સમજ માટે છે. આ બાબતે કોઈ વિવાદ કે મતભેદ માન્ય રહેશે નહીં. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, કયા સ્વર્ગમાં ભરતી થશે? તો આ તમામ સ્વર્ગ છે. મહિલાની અલગથી ભરતી થનાર છે, ના મહિલાઓની અલગ ભરતી થશે નહીં. બરાબર. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કુલ કેટલી જગ્યાઓ ભરવાની થાય છે? તો 12,472. વય મર્યાદા કયા દિવસની ગણવાની રહેશે? તો અરજી કરવાનો છેલ્લો દિવસ જે છે મિત્રો, આ ખાસ યાદ રાખજો. વય મર્યાદા જે છે અરજી કરવાનો છેલ્લા દિવસ પ્રમાણે ગણવામાં આવશે. શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી? તો એ પણ અરજી કરવાના છેલ્લા દિવસ પ્રમાણે ગણવી. વધારાની લાયકાત જેવી કે રમતગમત, NCC સર્ટિફિકેટ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત અને દિવસ જે છે એ પણ અરજી કરવાના છેલ્લા દિવસ પ્રમાણે ગણાશે. વય મર્યાદા કેટલી છે? તો મિત્રો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લઘુત્તમ 21 વર્ષ છે, મહત્તમ 35 વર્ષ છે. અને લોકરક્ષક કેડર માટે લઘુત્તમ 18 વર્ષ છે, મહત્તમ 33 વર્ષ છે. હવે SC, ST, OBC, EWS ને જેટલી છૂટછાટ મળે છે મિત્રો, એ છૂટછાટ મળતી રહેશે. જો આ નિયમો તમે એક વખત પહેલાં વાંચી લેજો, પછી ફોર્મ ભરજો. બરાબર. 5 મિનિટનો ખાલી ટાઈમ જશે તમારું, પણ તમને ફાયદો થશે આનાથી અને તમારા બધા પ્રશ્નોનો જવાબ પણ તમને મળી જશે. તમામ મહિલા ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. બરાબર. SC, ST, OBC, EWS બધાને જ 5 વર્ષની મહિલાઓને છૂટછાટ મળશે. અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવાની રહેશે. બરાબર. હવે છે મિત્રો, ભરતી માટે વધારાના ગુણ કયા પ્રમાણપત્રોના આધારે આપવામાં આવનાર છે? તો NCCનું C સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારોને વધારાના 2 ગુણ આપવામાં આવશે. બરાબર. આ પ્રમાણે મળશે તમને વધારાના ગુણ. આ તમારે ખાસ જોઈ લેવાના છે. કઈ રમતોના વધારાના ગુણ મળશે? તો આ રમત અહીંયા આપી દીધી છે, આ તમારે ખાસ જોઈ લેવી. તમારે જો આ રમતમાં આવશે તો તમને વધારાના ગુણ મળશે. મહિલાઓ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે? તો મહિલાઓ SRPF કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે. આ તમારે ખાસ જોઈ લેવું. માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે? તો આ પણ વાંચી લેવાનું છે. શારીરિક અપંગતા કોડ કાપડ માટે કેટલી જગ્યા અનામત છે? તો આ પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઈ જગ્યા અનામત નથી. બરાબર. એના માટે કોઈ જગ્યા અનામત નથી. CCC કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય. મિત્રો, આ સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે. બરાબર. કમ્પ્યુટરના નોલેજ વિશેનો સૌથી વધારે પૂછાતો આ પ્રશ્ન છે. આ તમારે ખાસ વાંચવું. હા, પરંતુ કમ્પ્યુટરનું પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે, જે અંગે રાજ્ય સરકારશ્રીએ વખત નક્કી કર્યા મુજબ કમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. બરાબર. આ તમારે જોવું. CCC કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો પણ અરજી કરી શકાશે. SCBC માટે આ નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. બરાબર. આ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ. SCBC માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે. હા, અરજીમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઇટ પર મૂકેલ સૂચનાઓના જણાવ્યા મુજબ SCBC ઉમેદવારો માટે 1/4/2022 થી 30/4/2024 સુધીના સમગ્ર ગાળામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ. EWS માટે કયું સર્ટિફિકેટ રજૂ કરવાનું છે? તો EWS માટે મિત્રો, આ તમારે ખાસ જોઈ લેવું. EWSના નિયમ જે છે એમાં EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટિફિકેટ નંબર, તારીખ લખવી ફરજિયાત છે. વેબસાઇટ પર મૂકેલ સૂચનાઓમાં જણાવ્યા મુજબ EWS ઉમેદવારો માટે તારીખ 1/5/2021 થી 30/4/2024 સુધીના સમયગાળાનું પાત્રતા પ્રમાણપત્ર મેળવેલ હોવું
જોઈએ। એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસના ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે? તો નિયમ મુજબ એસટીના ઉમેદવારોને ઊંચાઈમાં લાભ મળશે મૂળ ગુજરાતના હોય એમને। અરજી ક્યાં સુધી સ્વીકારશે? તો 30/4/2024ના રોજ રાત્રિના 12 વાગ્યા સુધી સ્વીકારાશે। આપણે ત્યાર સુધી રાહ જોવી નથી, પહેલાં ફોર્મ ભરી દેવાનું છે। ફી કેટલી ભરવાની રહેશે? તો ફક્ત જનરલ ઉમેદવારો પુરુષ મહિલાએ 100 રૂપિયા ફી ભરવાની છે। અરજી રૂબરૂ ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતીની બોર્ડને મોકલી શકાશે? ના, અરજી ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે। અરજી માટેની ફી ક્યાં સુધી અને ક્યાં ચૂકવવી? તો એ પણ મિત્રો 7/5/2024 સુધી તમે ફી ચૂકવી શકો। ભરતીને લગતી ઠરાવો પરિપત્રો જોવા માટે ક્યાં જોવા? તો મિત્રો આ વેબસાઇટ આપેલી છે, આ તમે જોઈ શકો। હવે મિત્રો આ પહેલાં આપણે વાત કરી ગયા પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ છાતી કેટલી છે, બરાબર। મહિલા ઉમેદવારો માટે કેટલી છે આપણે આગળ વાત કરી ગયા છે, હમણાં એની વાત નહીં કરીએ। શારીરિક ક્ષમતા કસોટીના ગુણનું પ્રમાણ કેવી રીતે નક્કી કરેલ છે? તો દોડના ગુણ ગણવામાં આવશે નહીં, ફક્ત ઉત્તીર્ણ થવાનું છે। શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ છાતીની માપણી કરવામાં આવશે? તો હા, નિયમ મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરવામાં આવશે। આ ભરતી માટે સૌપ્રથમ કઈ કસોટી લેવામાં આવશે? તો આ ભરતી માટે સૌપ્રથમ શારીરિક કસોટી, જેમાં શારીરિક દોડ કસોટી અને શારીરિક માપ કસોટીનો સમાવેશ થાય છે। શારીરિક કસોટી બાદ કઈ પરીક્ષા લેવામાં આવશે? તો શારીરિક કસોટી પછી લેખિત લેવામાં આવશે। આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ અમલમાં છે? હા, વધારે માહિતી માટે આપે, બરાબર, માઇનસ નેગેટિવ માર્કિંગ રહેશે આની અંદર, આ ખાસ યાદ રાખવું। આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે? તો મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં પેપર 1ના પાર્ટ એ અને પાર્ટ બી તથા પેપર 2ના પાર્ટ એમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે, જ્યારે પેપર 2ના પાર્ટ બીમાં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે। આ ખાસ એવું, બરાબર, પીએસઆઈ માટે। લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ફક્ત ગુજરાતી રહેશે। આ પરીક્ષામાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આ સિલેબસ વિશે આપણે આગળ વાત કરી ગયા છે, એટલે અત્યારે એની આપણે વાત નહીં કરીએ, બરાબર। અરજદારે કરેલ અરજીમાં ભૂલો સુધારવામાં આવશે કે કેમ? અરજદારે અરજી પત્રકમાં દર્શાવેલ કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રહ રાખવામાં આવશે નહીં। ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો અને ઉમેદવારોની ખરેખર કેટેગરી, જન્મ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતોમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે। મૌખિક ઇન્ટરવ્યૂ નથી। ઓનલાઈન ફી ભરી છે પરંતુ મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ નથી આવ્યો, શું કરવું? તો મિત્રો આ તમારે વાંચી લેવું, બરાબર। તો એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરવું? આ પણ એક પ્રશ્ન છે। તો એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે, તેમ છતાં એકથી વધુ અરજીના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય ગણાશે, તે સિવાયની બધી અરજીઓ રદ થશે અને ભરેલી ફીના નાણાં પરત મળશે નહીં। ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે? તો તારીખ જાહેર કરવી ચોમાસા પછી યોજાવાની સંભાવના છે। પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે? ના। જો આ તમારે એક વધારે ઇમ્પોર્ટન્ટ છે કે છેલ્લા વર્ષવાળા, છેલ્લા સેમવાળા ફોર્મ ભરી શકશે નહીં। પરીક્ષા ઓફલાઈન લેવાશે? માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી ના આવી હોય તો ફોર્મ ભરી શકે? હા। 12થની માર્કશીટ મુજબ નામ અપલોડ કરીએ ત્યારે આઈડી કાર્ડમાં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું? કારણ કે માર્કશીટ જૂની હોય અને ગેજેટમાં નામ સુધારેલ હોય તો અરજી કયા નામથી કરવી? તો ધોરણ 12 અથવા તેને સમક્ષ પરીક્ષા પાસની માર્કશીટ મુજબ જ નામ લખવાનું રહેશે। બાકીની વિગત પરીક્ષાના કોલ લેટર સમયે જણાવવામાં આવશે। પીએસઆઈની જગ્યા માટે વેઇટિંગ લિસ્ટ છે, લોકરક્ષકમાં નથી। આઈટીઆઈ ઉપર 12 પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે? હા, ધોરણ 12 સમક્ષ ગણાય છે, બરાબર। 12 સમક્ષનું ગ્રેડ સર્ટી અપલોડ કરવું કે ઇક્વિલેન્ટ સર્ટિફિકેટ? તો ઇક્વિલેન્ટ સર્ટિફિકેટ। ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ 21 વર્ષ પૂરા ના થયા હોય તો ફોર્મ ભરી શકાય। પીએસઆઈ માટે ના ભરી શકાય પણ લોકરક્ષક માટે ભરી શકાય। ટેટુ છૂંદણા હોય તો ફોર્મ ભરી શકાય? ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું જરૂરી છે, તો ટેટુવાળા પણ ફોર્મ ભરી શકે, પણ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષામાં પાસ થવાનું જરૂરી છે। આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય? ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું જરૂરી છે। તૂટેલા દાંત હોય તો પણ ફોર્મ ભરી શકાય છે, બરાબર। ફોર્મ ભરી શકાય પણ મેડિકલમાં પાસ થવું જરૂરી છે। અન્ય રાજ્યના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કેમ? ના, અન્ય રાજ્યના ઉમેદવારો જનરલ તરીકે ફોર્મ ભરી શકે। જો કોઈ ઉમેદવારને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક જણાવવું, આ તમને એડ્રેસ પણ આપી દીધું છે। તો ફ્રેન્ડ, આ ટોટલ નિયમો, ટોટલ તમારા પ્રશ્નોના જવાબો જે છે તમને આ વિડીયોમાં મળી જશે, ઉમ્મીદ કરું। હજુ પણ બીજા કોઈ પ્રશ્નો હોય તો એ કમેન્ટ બોક્સમાં જણાવજો। ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। પીડીએફ માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ, ફરી મળીશું આ વિડીયો સાથે। જય હિન્દ।